મહેસાણામાં હાઈવે પર ટ્રકમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા। કંડીના રકપુરડાના નજીક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભર્યા હતા। પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હોવાનું સામે આવ્યું છે। ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા છે તે ભર્યા હતા। મહેસાણામાં હાઈવે પરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક ટ્રકમાં આગ લાગી હતી। કંડીના રંગપુરડા નજીક ટ્રકમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે। તો જ પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કંડીના રંગપુરડા નજીક ટ્રકમાં આગ લાગી હોવાના ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભર્યા હતા। પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણામાં હાઈવે પર ટ્રકમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું સ્થિતિ? કડુ તાલુકાના ફોર રોડ ઉપર આવેલા રંગપુરાની મુખ્ય કેનાલ ઉપર એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા જ ટ્રક અને ટ્રકમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। મુખ્ય કેનાલ પર રોડ પર જતી હતી ટ્રક અને ટ્રકમાં ભર્યા પ્લાસ્ટિકના દાણાનો માલ, પ્લાસ્ટિકના દાણા ભરેલી આગ ચપેટાઈ હતી અને આગના કારણોસર લાગી હોવાનું નક્કી નહીં થતા આગનું લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ હોવાનું જણાઈ આવ્યું છે અને બે ફાયર આગને કાબુમાં લેવા હાલ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।